જય સ્વામિનારાયણ દરેક વિદ્યાર્થી મિત્રોને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ વિદ્યાર્થીઓનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં આપણે અર્થશાસ્ત્રના જે બેઝિક પોઈન્ટ્સ છે એનો અભ્યાસ કર્યો હતો, જે મેઇન મુદ્દાઓ છે એનો અભ્યાસ કર્યો હતો અને એને ધ્યાનમાં રાખી અને આજે આપણે ધોરણ 12નું અર્થશાસ્ત્ર, જેનું પ્રકરણ નંબર 1 છે અર્થશાસ્ત્રમાં આલેખ, એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। હવે આમ તો અર્થશાસ્ત્રમાં આલેખ એટલે આપણને આલેખ જે છે એક પ્રશ્ન તરીકે પૂછાય જ છે, 5 માર્કનું પ્રેક્ટિકલ, જેમાં આપણે કોઈ પણ એક પ્રકારનો આલેખ પૂછાશે તો ત્યારે એ દોરવાનો રહેશે અને એનું વિશ્લેષણ કરવાનું રહેશે। પણ આ આલેખની રચના કઈ રીતે કરવી, આલેખનું મહત્વ શું છે અને આકૃતિ અને આલેખ બે એકબીજાથી અલગ કઈ રીતે પડે છે, એની ચર્ચા આપણે આ ટોપિકમાં કરશું। તો સ્ટાર્ટ કરીએ। પહેલો જ પ્રશ્ન જે છે એ આ રીતે પૂછાઈ શકે: આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત સમજાવો। સામાન્ય રીતે 3 માર્ક્સ અને 6 મુદ્દા સાથેનો આખો પ્રશ્ન રહેશે। પરીક્ષામાં સેક્શન ડી માં અનેક વખત પૂછાયેલો છે પ્રશ્ન, એટલે આપણે એને મોસ્ટ આઈએમપી તરીકે ગણાવી દેશું, એટલે દરેક વિદ્યાર્થી જે છે એ ખાસ અહીંયા ધ્યાન આપશે। તો એ મુદ્દાઓને આપણે ક્રમ બાય ક્રમ જોશું અને શું બંને વચ્ચેનો તફાવત છે એ પણ જોશું। પહેલો જ આપણે જ્યારે પણ શરૂઆત કરીએ કોઈ પણ તફાવતની, તો બને ત્યાં સુધી અર્થનો મુદ્દો પહેલા લઈએ છીએ। અર્થ ઉપરથી જ ખ્યાલ આવશે કે ભાઈ આલેખ શું છે અને આકૃતિ શું છે। સતત આવૃત્તિ દર્શાવતી માહિતીને સ્તંભ કે અન્ય સ્વરૂપમાં દર્શાવવાની પ્રક્રિયાને આલેખ કહે છે। જ્યારે અસતત માહિતી આપી હોય વિદ્યાર્થીઓ, આ અસતત ને સતત માહિતી જે છે એનો અભ્યાસ આંકડાશાસ્ત્રમાં આપણે કરેલો જ છે। અસતત આવૃત્તિ દર્શાવતી માહિતીને આકૃતિના સ્વરૂપમાં, અથવા તો એને એમ પણ કહી શકાશે ચિત્રના સ્વરૂપમાં દર્શાવવામાં આવે તેને આકૃતિ કહે છે। વિદ્યાર્થીઓ, અહીંયા એમ કીધું છે પહેલામાં સતત આપેલી માહિતી, સતત એટલે જે કોઈ ચોક્કસ ગુણાંકમાં હશે, જે ચોક્કસ માપમાં હશે, જેમ કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, આ રીતે જે માહિતી આપી હોય, સતત આપી હોય, અને એને જે રીતે દર્શાવવામાં આવે છે એને આલેખ કહે છે। આ એક આપણે નમૂના તરીકે જોઈએ છીએ કે ભાઈ આલેખમાં આપણને 2 ધરી આપેલી હોય છે, એક્સ અને વાય, અને એના ઉપર આપણે કોઈ પણ એવી રચના કરીએ કે જે માપ પ્રમાણે હોય તો એને આલેખ કહેવાશે। 5, 10, 15, 20, એક્સ, વાય અને ઝેડ। તો આ આલેખમાં જે માહિતી હશે એ ચોક્કસ આપેલી હશે અને ચોક્કસ આંકડાકીય માહિતી હશે, જેમનો સંબંધ કેવો હશે? સતત માહિતી, ક્રમિક માહિતી, ક્રમબદ્ધ આવતી માહિતી, એને જ્યારે સ્તંભ કે અન્ય સ્વરૂપમાં દર્શાવવામાં આવે એને આલેખ કહેવાય। અહીંયા આપણે સ્તંભ સ્વરૂપે દર્શાવ્યું છે। જ્યારે આકૃતિ એ માહિતી કેવી હશે? અસતત હશે।
કોઈ ચોક્કસ પ્રકારની માહિતી હશે નહીં ત્યારે એને શેમાં રજૂ કરવામાં આવે છે? આકૃતિના સ્વરૂપમાં. કે ભાઈ આ કોઈ પણ એક ચિત્ર દોર્યું તો આપણને ખ્યાલ છે આ વૃક્ષ, તો અહીંયા કોઈ પણ જાતની માહિતી જે છે એ સરખી નહીં હોય. કેવી હશે? અસતત હશે. જ્યારે અહીંયા કેવી માહિતી હશે? સતત હશે. એ જે પ્રકારની માહિતી આપી હોય એને જો સ્તંભના સ્વરૂપમાં કે અન્ય સ્વરૂપે દર્શાવવામાં આવે તો આલેખ બને છે. જ્યારે એને કોઈ ચોક્કસ ચિત્રના સ્વરૂપમાં દર્શાવવામાં આવે ત્યારે શું બને છે? આકૃતિ બને છે. ઓકે, બીજો મુદ્દો જે છે આપણે લેશું આંકડા શાસ્ત્રીય જ્ઞાન. તો જ્યારે આપણે આલેખની રચના કરતા હોઈએ ત્યારે ચોક્કસ આંકડાની જરૂર પડે છે. એટલે આલેખની રચના કરતી વખતે આંકડા શાસ્ત્રનું જ્ઞાન, ખાસ કરીને ઊંડું જ્ઞાન જરૂરી બને છે. તો આલેખમાં એ જરૂરી બનશે જ્યારે આપણે મુદ્દો લેતા હોઈએ છીએ આકૃતિનો. તો આકૃતિની રચના કરતી વખતે આંકડા શાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. તો અહીંયા આંકડાશાસ્ત્રીય જ્ઞાન એટલે જરૂરી છે કે આલેખને દર્શાવવા માટે કોઈ ચોક્કસ આંકડા જોશે. કઈ રીતે એની ગોઠવણી કરવી? આપણને આંકડા આપેલા હશે પણ એનો ક્રમ કઈ રીતે નિર્ધારિત કરવો? માપ કેટલું લેવું? 5નું લેવું, 10નું લેવું, 15નું કે 20નું? તો એમાં થોડુંક આંકડાશાસ્ત્રનું પાયાનું જ્ઞાન જરૂરી છે. એ મુજબ જ એની ગોઠવણી થઈ શકે. બીજું, જ્યારે સ્તંભ રચના આલેખની રચના કરીએ છીએ કે અન્ય કોઈ આલેખની રચના કરીએ છીએ ત્યારે એના ચોક્કસ માપ પ્રમાણેના જ સ્તંભ લેવા પડે છે. તો એના માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન અનિવાર્ય બને છે. જ્યારે આપણે આકૃતિની રચના કરીએ છીએ ત્યારે આ પ્રકારનું જ્ઞાન જે છે એ કોઈ ખાસ જરૂરી બનતું નથી. શું કામ? એને કે ભાઈ આકૃતિમાં કોઈ ચોક્કસ આંકડા કે ચોક્કસ માપની જરૂર પડતી નથી. એટલા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન એમાં પણ જરૂરી બનતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ આપણો મુદ્દા નંબર 2 બને છે કે ભાઈ આંકડાશાસ્ત્રની વધારે જરૂર શેમાં પડશે? તો આલેખની રચના કરતી વખતે જે છે એમાં આપણને જરૂર પડશે શેની? તો કે ભાઈ આંકડાશાસ્ત્રના જ્ઞાનની. ત્યાર પછી સ્કેલ માપ. એનું બીજું પણ નામ છે પ્રમાણ માપ. તો અહીંયા આપણે જ્યારે આલેખ લેશું, દોરશું ત્યારે આપણને સ્કેલ માપની જરૂર પડશે, પ્રમાણ માપની જરૂર પડશે. તો આલેખની રચના કરતી વખતે પ્રમાણ માપ કે સ્કેલ માપ જરૂરી બને છે. આકૃતિમાં કોઈ પણ પ્રકારના માપની જરૂર નથી. એ માત્ર કાલ્પનિક વસ્તુ છે, એ મુદ્દાઓને આધીન વસ્તુ છે. એટલે એમાં સ્કેલ માપ કે પ્રમાણ માપની જરૂર પડશે નહીં. આકૃતિની રચના કરતી વખતે સ્કેલ માપ કે પ્રમાણ માપ ની જરૂર રહેતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આકૃતિ તમે સમક્ષ રાખશો આકૃતિ ત્યારે ખ્યાલ આવશે કે આમાં કોઈ આંકડાકીય બાબતો જરૂરી નથી. એટલે ત્યાં પ્રમાણ માપની જરૂર નથી, સ્કેલ માપની જરૂર નથી. જ્યારે આલેખ લઈએ છીએ ત્યારે આપણે ચોક્કસ માપ લઈએ છીએ કે જો અહીંયા 5-5નું માપ લીધેલું છે તો આપણો સ્કેલ માપ કેટલો થશે? 1 સેન્ટીમીટર બરાબર 5 અંક. તો અહીંયા સ્કેલ માપની જરૂર પડશે.
આકૃતિમાં કોઈ પણ પ્રકારના સ્કેલ માપની જરૂર રહેતી નથી. તો આ 3 મુદ્દાઓ છે મિત્રો. ત્યાર પછી આગળનો મુદ્દો જોઈએ, માહિતીનો પ્રકાર. આલેખની રચના કરતી વખતે સતત માહિતી આવૃત્તિ સ્વરૂપે હોય છે. તો અહીંયા મેં કીધું એમ સતત માહિતી હોય, સતત આવૃત્તિ હોય તો જ આપણે આલેખની રચના કરી શકીએ છીએ. આકૃતિની રચના કરતી વખતે અસતત માહિતી આવૃત્તિ સ્વરૂપે હોય છે. તો વિદ્યાર્થીઓ, આંકડાશાસ્ત્રમાં આપણને ખબર છે સતત માહિતી કોને કેવી, જે ચોક્કસ સંબંધ દર્શાવે, એક સરખું માપ દર્શાવે, 0 થી 10, 10 થી 20, 20 થી 30, આ બધી સતત આવૃત્તિ છે, એક સરખી ક્રમમાં ચાલતી માહિતી. ક્રમમાં ચાલતી માહિતી ન હોય એને અસતત આવૃત્તિ કહેશું. 0, 5, 11, 20, 23, કોઈ પણ જાતનું કોઈ માપ સરખું ન હોય, અંતર સરખું ન હોય એવી માહિતીને આપણે કેવી કહેશું? અસતત. માહિતી અસતત હશે ત્યારે આપણે આકૃતિ દોરી શકશું. જ્યારે માહિતી સતત હશે ત્યારે આપણે શેની રચના કરી શકશું? આલેખની રચના કરી શકશું. ત્યાર પછી જોઈએ એના પ્રકાર. સ્તંભ આલેખ, લોગ આધારિત આલેખ, સામયિક શ્રેણી આલેખ, વગેરે શું છે? આલેખના પ્રકાર છે. જ્યારે વૃત્તાંશકૃતિ, વર્તુળ આકૃતિ, ચિત્રાકૃતિ વગેરે આકૃતિના પ્રકાર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આલેખ અને આકૃતિ બેયના ઉદાહરણ આપી શકાય. આમ તો ઘણા બધા ઉદાહરણ છે, પણ અહીંયા આપણે 3 ઉદાહરણો મૂકેલા છે. સ્તંભ આલેખ, લોગ આધારિત આલેખ, સામયિક શ્રેણી આલેખ. આપણે જ્યારે એના પ્રકારો શીખશું ત્યારે એનો વધારે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરશું. અત્યારે માત્ર ઉદાહરણો ધ્યાનમાં લેવાના છે. વૃત્તાંશ આકૃતિ, વર્તુળ આકૃતિ અને ચિત્ર આકૃતિ, એ બધા શેના ઉદાહરણ છે? તો આ ઉદાહરણો જે છે એ આકૃતિના ઉદાહરણ છે. પરીક્ષામાં તમને અલગથી પણ પ્રશ્ન પૂછી શકે, આલેખના જુદા જુદા પ્રકારો જણાવો અથવા તો આકૃતિના જુદા જુદા પ્રકારો જણાવો, તો આ મુદ્દાઓ જણાવી શકાશે. ત્યાર પછીનો મુદ્દો છે ઉપયોગ. આલેખનો ઉપયોગ સંશોધનકર્તાઓ, વૈજ્ઞાનિક સંસ્થાઓ, તેમજ
સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આલેખ જે છે એ ચોક્કસ આંકડા, ચોક્કસ માપ, ચોક્કસ સ્તંભ એ રીતે એક માપ દર્શાવે છે. તો એનો ઉપયોગ ખાસ વ્યક્તિઓ જે વૈજ્ઞાનિકો છે, સંશોધનકર્તાઓ છે કે સામાજિક સંસ્થાઓ છે એ બધા કરશે કે જેને માહિતીને ચોક્કસ સ્વરૂપમાં, ચોક્કસ આંકડાકીય રીતે સ્તંભ સ્વરૂપમાં દર્શાવવાની હોય તો એ લોકો આલેખનો ઉપયોગ કરશે. જ્યારે આકૃતિનો ઉપયોગ સામાન્ય જનતા માહિતી મેળવવા માટે કરે છે. જે લોકો પાસે અક્ષર જ્ઞાન નથી, નિરક્ષર છે અથવા તો ઓછું જ્ઞાન મેળવેલા છે, સામાન્ય લોકો છે, એ લોકો આકૃતિનો ઉપયોગ કરે છે. એના દ્વારા એને ખ્યાલ આવે છે. ઘણીવાર આપણે બસ સ્ટેન્ડે જતા હોઈએ છીએ તો ત્યાં આકૃતિઓ દોરેલી હોય છે કે ભાઈ સ્ત્રીઓ માટેની લાઈન હોય તો ત્યાં સ્ત્રીઓનું ચિત્ર દોરેલું હોય છે, પુરુષો માટેની લાઈન હોય તો પુરુષોનું ચિત્ર દોરેલું. તો ત્યાં એક આકૃતિ છે અને એ આકૃતિનો ઉપયોગ કોણ કરે છે? સામાન્ય લોકો કરે છે. જ્યારે કોઈ સંશોધન કરતા છે, કોઈ વૈજ્ઞાનિક છે અથવા તો કોઈ એવી વ્યક્તિ છે કે સામાજિક સંસ્થા સાથે જોડાયેલી છે, તો એ લોકો હંમેશા આલેખનો ઉપયોગ કરશે. એને માહિતીને ચોક્કસ માપમાં બતાવવાની હોય છે, ચોક્કસ સ્વરૂપમાં બતાવવાની હોય છે. તો એટલા માટે એનો ઉપયોગ જે છે એ ખાસ વિશિષ્ટ લોકો માટે કરવામાં આવતો હોય છે. તો અહીંયા 3 માર્ક માટે આપણી પાસે 6 મુદ્દાઓ છે. પરીક્ષામાં જે પ્રમાણે ગુણભાર ફાળવા હોય એ પ્રમાણે જ એના મુદ્દા લખવા. 2 માર્કમાં તફાવત પૂછે તો 4 મુદ્દા સુધી મહત્તમ લખવું. અહીંયા 3 માર્ક છે તો 6 મુદ્દા સુધી. 1 માર્ક માટે 2 મુદ્દા આપણે કવર કરી શકશું. જે બોર્ડના નિયમો છે અથવા તો ગુણભાર ફાળવણી છે એના આધારે આ મુદ્દાઓને આપણે જોયેલા છે. તો આજના સેશનમાં વિદ્યાર્થી મિત્રો આલેખ અને આકૃતિ વચ્ચેનો તફાવત સારી રીતે તૈયાર કરી નાખજો. આપણે ફરી પાછા નવા લેક્ચરમાં મળશું ત્યારે નવા ટોપિકની રજૂઆત કરશું. આજનું સેશન આપણે અહીંયા પૂર્ણ કરશું. જય સ્વામિનારાયણ.